કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવી માંગ ઉઠી છે। ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તે માટે વિવિધ સંસ્થાઓ સાથે રાખીને પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે। ત્યારે જોઈએ આ અંગેનો વિવિધ અહેવાલ। ભુજ શહેરનો વિસ્તાર અને વ્યાપ સતત વધી રહ્યો છે। 2001ના ભૂકંપ પહેલા ભુજ માત્ર 6 કિલોમીટર વિસ્તારમાં હતું। આજે શહેર વિસ્તાર વધીને 56 કિલોમીટર થયું છે। હાલ નગરપાલિકા હોવાના કારણે શહેરમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે। ત્યારે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। સરકારે અગાઉ ગાંધીધામ અને મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે। ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે। આ બાબતે હવે સ્થિતિ સ્પષ્ટ છે। બીડીસીએ આ બીડું ઝડપેલું અને હવે તો આનંદની વાત એ છે કે નગરપાલિકા ખુદે પણ ઠરાવ કર્યો છે। સ્થાનિક સક્રિય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પણ આ બાબતે ખૂબ જ પોઝિટિવ છે, પ્રયત્ન કરી રહ્યા છે। સમયની માંગ છે કે હવે મહાનગરપાલિકા થવી જોઈએ। ખાસ કરીને જ્યારે ભુજ નગરપાલિકા પાસે કાયમી ચીફ ઓફિસર પણ નથી। જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને જે રીતે બહારથી લોકો ટુરિસ્ટો આવી રહ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ્સ આવી રહ્યા છે, ભુજ એ વડું મથક છે। આવનાર એવી છાપ લઈને જાય છે કે કારણ કે આપ જોતા હશો ચારે બાજુ કચરાના ઢગ છે, ગટરની સમસ્યા છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે। એટલે હવે તાતી જરૂરિયાત છે। લોકો પણ અપેક્ષિત છે કે મહાનગરપાલિકા થાય। મહાનગરપાલિકા થવાથી એમનો જે વહીવટ છે આઈએએસ કક્ષાના અધિકારી પાસે આવશે અને આપ બધા જાણો છો કે આઈએએસ કક્ષાનો અધિકારી આવ્યા બાદ સ્થાનિક ખૂબ જ ફેરફાર થાય છે। ગાંધીધામનો દાખલો છે। જે રીતે ગાંધીધામ અત્યારે મહાનગરપાલિકા થયા પછી આઈએએસ કક્ષાના અધિકારીના માર્ગદર્શન ડેવલપ થઈ રહ્યું છે, ત્યારે સક્રિયપણે આ બાબતે હાલના હોદ્દેદારોએ પ્રયત્ન કરવા જોઈએ અને મહાનગરપાલિકા આવે એના માટે બનતો પ્રયત્ન કરવો જોઈએ। ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવા સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ભુજ શહેર અને આસપાસના ગામોનો સમાવેશ કરવામાં આવે, મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી રજૂઆત સરકારમાં કરવામાં આવી છે। ભુજ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બન્યું છે। દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ ભુજની મુલાકાતે આવી રહ્યા છે। મહાનગરપાલિકાનો દરજ્જો મળે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ ગ્રાન્ટ મળે, જેના કારણે શહેરનો વિકાસ વધુ સારી રીતે થઈ શકે તેમ છે। જેમ અત્યારે મોરબી અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો તો ભુજને પણ એની સાથે લેવાની જરૂર હતી। ઠીક છે, હવે લેટ થઈ તો હવે તાત્કાલિક ગુજરાતના સીએમ સાહેબ તમે ભુજને મહાનગરપાલિકા આપો। આ નરેન્દ્ર મોદીનો કચ્છ છે, પ્રવાસનનો હબ છે। જે પાટનગરમાં લોકો આવતા હોય અને નગરપાલિકાના હિસાબે કાયમી ચીફ ઓફિસર અહીંયા પણ ભુજમાં ઘણા સમયથી નથી હોતા, કોઈ કામગીરી પણ નથી થતી અને વિકાસના કામો નથી થતા। જો મહાનગરપાલિકા બની જાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વધારાની ગ્રાન્ટો આવે। આઈએએસ ઓફિસર જે કમિશનર બનતા હોય, જેમ ગાંધીધામમાં મનીષ ગુરનાણીનું કામગીરી બહુ સુંદર છે, એવી રીતે આઈએએસ ઓફિસર કામ કરે તો બહુ સુંદર કામ થાય। ભુજની પ્રજાને પણ એનો લાભ મળે। કચ્છમાં આવતા પ્રવાસીઓ, આજે વિશ્વનો હબ કચ્છ છે, કચ્છની અંદર આવતા ભુજ શહેર પાટનગરની અંદર જો બધો વિકાસ ન થાય તો લોકો કેવી રીતે જોઈ શકે? આ બિલકુલ એક ખરાબ થઈ રહ્યું છે અને કમિશનર હોવાથી આઈએએસ ઓફિસર હોય એટલે એકદમ નિર્ણય પોતાની શક્તિ મુજબ લઈ શકતા હોય છે। કોઈના દબાણમાં પણ નથી આવતા અને સારા કામ થતા હોય છે અને સરકારનું પણ આમાં સારું લાગે। હું આપની ચેનલના માધ્યમથી ફરીથી પણ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું, સાહેબ તાત્કાલિક ભુજને મહાનગરપાલિકા આપો। અને હું ધારાસભ્ય સાંસદને પણ વિનંતી કરું કે સાહેબ તમે પણ આ મારી વાતમાં સૂર પર આવો અને તાત્કાલિક આપણે ગાંધીનગર જાવું તો સાથે જઈએ અને સીએમ સાહેબને મળી અને ભુજને મહાનગરપાલિકા આવે તો ભુજને લોકોની સુખાકારી, દરેક વસ્તુનું આયોજન સારું થાય અને વિકાસ પણ બહુ સરસ થાય, એવી મારી ખાસ વિનંતી છે આપને। ભુજ શહેરનો વિસ્તાર અને વ્યાપ સતત વધી રહ્યો છે। ગાંધીધામ અને મોરબી બાદ સરકાર દ્વારા ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ ઉઠી છે।
સરકાર ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો ક્યારે આપશે એ હવે જોવું રહ્યું. સંવાદદાતા પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, કચ્છ.